નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ કોને કહેવાય તે આપણે સામાન્ય રીતે શબ્દ સાંભળેલો છે. વર્ગ એટલે કે કોઈ પણ સંખ્યા હોય તેનો પોતાની જ સાથે આપણે ગુણાકાર કરીએ તો એને કહેવાય એ સંખ્યાનો વર્ગ. માનો કે 2 હોય તો 2નો 2 સાથે ગુણાકાર એટલે 2નો વર્ગ 4. એવી જ રીતે વર્ગમૂળ એ એનાથી ઉલટી પ્રક્રિયા છે. તો હવે આપણે એના વિશે થોડીક માહિતી મેળવીએ. ક્રમ 1. કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાને ખાલી જગ્યા કહે છે. તો તે આપણે શીખી ગયા. તેને શું કહેવાય? વર્ગ કહેવાય. ક્રમ 2. જો m બરાબર n વર્ગ તો ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ વર્ગ એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય. તો અહીંયા આપણને ખબર છે કે m છે તે કોઈનો વર્ગ છે એટલે m એ પૂર્ણ વર્ગ છે અને n વર્ગ વડે એને દર્શાવી શકાય. ક્રમ 3. 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવાય. હવે 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે મતલબ એનું વર્ગમૂળ નીકળે છે. તો એને બે સંખ્યા કોઈ પણ એક સંખ્યા હોય એનો પોતાની સાથે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. હવે 64 એટલે કોનો વર્ગ છે? 8નો વર્ગ. 8 ગુણ્યા 8 એટલે 64. અહીંયા આપણને ઉત્તરમાં C આપેલું છે. અહીંયા મિત્રો યાદ રાખો કે આ જવાબ આપણે પ્રિન્ટ મિસ્ટેકથી ખોટો છે. આપણે શું યાદ રાખવાનું? 64નું વર્ગમૂળ 8 એટલે 8 ગુણ્યા 8 બરાબર 64. એટલે એને 8 ગુણ્યા 8 વડે દર્શાવી શકાય. ક્રમ 4. 3નો વર્ગ બરાબર ખાલી જગ્યા. 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. 3નો 3 સાથે જ ગુણાકાર એટલે 9. એવી જ રીતે ક્રમ 5. 5નો વર્ગ શું મળશે? 25. ક્રમ 6. 7નો વર્ગ શું મળે? 7 ગુણ્યા 7 એટલે 49. ક્રમ 7. એકી સંખ્યાઓ અથવા અયુગ્મ સંખ્યાઓનો વર્ગ એકી સંખ્યા હોય છે. સાચું કે ખોટું? તો હંમેશા યાદ રાખો કે એકી સંખ્યાઓ હોય એટલે એને આપણે કહેશું અયુગ્મ અને બેકી સંખ્યા હોય તો યુગ્મ. તો એકી સંખ્યાઓ હોય એનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ મળે. જેમ કે આપણે જોઈએ 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49. બધી એકી સંખ્યાઓ છે એટલે એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ મળે. એટલે આ વિધાન સત્ય છે. ક્રમ 8. બેકી સંખ્યાઓનો વર્ગ બેકી સંખ્યા હોય છે. આ પણ સત્ય છે કારણ કે કોઈ પણ બેકી સંખ્યા હોય 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 6નો વર્ગ 36 એ બધી બેકી સંખ્યાઓ મળે. ક્રમ 9. આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં તે કારણ આપી જણાવો. 18, 42, 44. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહીશું? કે જે સંખ્યાનું વર્ગમૂળ આપણને પૂર્ણ સંખ્યામાં જ મળે. જેમ કે 1, 2, 3, 4, 5 એ બધી સંખ્યાઓ મળે જેનું વર્ગમૂળ તો એ પૂર્ણ વર્ગ કહેવાય. હવે આપણે યાદ રાખીએ કે એવી સંખ્યાઓ કે જેનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તે ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં. તેનું ક્યારેય વર્ગમૂળ નીકળે નહીં. જે સંખ્યાઓનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તેનું ક્યારેય વર્ગમૂળ નીકળે નહીં. હવે જોઈએ પહેલું છે 18. તો એનો એકમનો અંક 8 છે તેથી એ પૂર્ણ વર્ગ નથી. હમણાં આપણે ભણી ગયા 2, 3, 7, 8 એ એકમનો અંક હોય ત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પછી 42. એમાં જો એકમનો અંક 2 છે એટલે પૂર્ણ વર્ગ નથી. હવે જોઈએ 44. એમાં એકમનો અંક 4 છે એટલે એ પૂર્ણ વર્ગ હોઈ શકે. છે જ એવું આપણે નથી કહેતા પણ હોઈ શકે. આપણે ચકાસણી કરવી પડે. તો એના અવયવ પાડીએ. 44ના અવયવ 2 વડે ભાગ ચલાવીએ. 22 ગુણ્યા 2. ફરીથી 22ના ભાગ પાડીએ. 2 ગુણ્યા 11. 11ના ભાગ 1 ગુણ્યા 11. આમ 44 એટલે શું થાય? 2નો વર્ગ. કારણ કે 2 છે તે 2 વાર છે એટલે 2નો વર્ગ અને ગુણ્યા 11. અહીં 11 એ જોડીમાં નથી કારણ કે વર્ગ હોય એ શું હોય? હંમેશા 2ની સંખ્યામાં ગુણાકાર હોય. 11નો 11 સાથે ગુણાકાર હોય. એવું અહીંયા નથી. તેથી 44 પૂર્ણ વર્ગ નથી. હવે જોઈએ ક્રમ 10. 2 થી 100 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખો. ટૂંકમાં 2 થી શરૂ કરીને 100 વચ્ચે એવી સંખ્યાઓ શોધો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય.
તો આપણે જાણીએ છીએ કે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. હવે 10નો વર્ગ કરીએ તો 100 થઈ જાય, પણ 100 વચ્ચે આવતી સંખ્યાઓ લખવાની કીધી છે, 100 લખવાની નથી. એટલે 4 થી 81 સુધીની સંખ્યાઓ આપણે લખી શકીએ. હવે પછી જોઈએ આપણે 70 થી 80 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખો. હવે આપણે ઉપર જોઈ 100 સુધીમાં આપણે ક્યાંય અહીંયા 70 થી 80 વચ્ચેની એકેય સંખ્યા મળતી નથી. 8નો વર્ગ 64 અને 9નો 81, તો વચ્ચે કોઈનો વર્ગ મળે નહીં. એટલે 70 થી 80 વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા મળે નહીં, એટલે એક પણ નથી. હવે જોઈએ વર્ગ અથવા પૂર્ણ વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. 11મું, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ સંખ્યાઓના વર્ગ લખો. અહીંયા જો આપણે 1 થી 10 સુધીના વર્ગ આપેલા છે. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. એવી જ રીતે 11 થી 20ના વર્ગ આપેલા છે. 11નો વર્ગ 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નું 256, 17નો 289, 18નો 324, 19નો 361 અને 20નો 400. તો મિત્રો આ રીતે આપણે 30 સુધીના પૂર્ણ વર્ગ સંખ્યાઓ અથવા એના વર્ગ યાદ રાખવાના છે. 1 થી 30 સુધીના તો આપણને સામાન્ય ગણતરી માટે યાદ હોવા જ જોઈએ. હવે આ બધી સંખ્યાઓમાં આપણે જોઈએ વર્ગ કર્યો, અહીંયા સમાનતા શું છે? અહીંયા જો 1 થી આપણે 2ના વર્ગ તરફ આગળ વધીએ, 3ના વર્ગ તરફ આગળ વધીએ તેમ વધારો થતો જાય છે. અને વધારો કેવો છે? ક્રમિક એકી સંખ્યાનો વધારો. અહીંયા જુઓ 1માંથી 3 ઉમેર્યા એટલે 4, પછી 5નો વધારો, પછી 7નો વધારો, પછી 9નો વધારો, 11, 13, 15, 17, 19, 21, 23, એવી રીતે વધારો આપણને એકી સંખ્યાઓમાં વધારો થાય, ક્રમિક એકી સંખ્યાઓનો વધારો થાય અને તે અનંત સુધી ચાલુ રહે. હવે જોઈએ ક્રમ 12. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા તેના એકમનો અંક કયો મળી શકે? કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ, આપણે જોઈ ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે પૂર્ણ વર્ગ ના હોય. એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એકમમાં 2, 3, 7 કે 8 ના આવે. તો શું આવી શકે? એની સિવાયની 1, 4, 5, 6, 9 અને 0 હોઈ શકે. ક્રમ 13. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય? જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય. હવે જોઈએ ક્રમ 14. 34,352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે કારણ સહિત જણાવો. અહીંયા એકમનો અંક 2 છે, તો 34,352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે એકમનો અંક 2 છે. ક્રમ 15. એકમના સ્થાનમાં કયા અંક હોય તો સંખ્યા પૂર્ણ વર્ગ નથી તેમ કહેવાય? એકમના સ્થાનમાં 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી તેમ કહેવાય. ક્રમ 16. નીચેની સંખ્યાઓમાં કઈ પૂર્ણ વર્ગ છે અને કઈ નથી તે જણાવો. હવે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો આપણે પૂર્ણ વર્ગ ન હોય તેવી પહેલાં જોઈએ કે જેમાં એકમનો અંક 2, 3, 7, 8 હોય. અહીંયા 2232, તો એ પૂર્ણ વર્ગ નથી. 1688, 8 છે એટલે પૂર્ણ વર્ગ નથી. અહીંયા એકમમાં 3 છે એટલે પૂર્ણ વર્ગ નથી. પછી જોઈએ તો અહીંયા 7, 77 પૂર્ણ વર્ગ નથી. 2061માં આપણે ચકાસણી કરવી પડે. બાકી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ મળે? 23,104, 169, 576, 625 અને 900 એ સંખ્યા પૂર્ણ વર્ગ મળશે. બાકીની પૂર્ણ વર્ગ મળશે નહીં, કારણ કે તેમનું વર્ગમૂળ જ નીકળતું નથી. ક્રમ 17. 1068 અને 2061 એ પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસો. હવે આપણે નાવીઓ પાડીએ. પહેલાં 2 વડે ભાગ ચાલે, 2 × 534, ફરીથી 2 વડે ભાગ, 2 × 267. હવે 3 વડે ભાગ ચાલશે, 3 × 89 અને 89 × 1. તો 1068 એટલે શું મળ્યું? 2નો 2 વાર ગુણાકાર એટલે 2નો વર્ગ × 3 × 89. હવે ખાલી 2 જ જોડીમાં છે, બાકી 3 અને 89 જોડીમાં નથી. તેથી 1068 પૂર્ણ વર્ગ નથી. હવે 2061 જોઈએ.
એના 2 વડે ભાગ પડશે નહીં, એટલે 3 વડે ભાગ પાડીએ. 3 ગુણ્યા 687. ફરીથી 3 વડે 229 ગુણ્યા 3 અને 229 ગુણ્યા 1 એટલે 229. તો એના અવયવ શું મળે? 3નો વર્ગ, કારણ કે 3 જોડીમાં છે પણ 229 જોડીમાં નથી, એટલે 2061 પૂર્ણ વર્ગ નથી. ક્રમ 18. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા ખાલી જગ્યા હોય. શું હોય? એકમનો અંક 1. હવે એ આપણે યાદ રાખીએ. જે આ તમારે યાદ રાખવાનું છે અત્યારે હું જણાવું તે બાબત હંમેશા યાદ રાખવી, અથવા અહીંયા તમે ક્યાંક નોંધી લ્યો કે હંમેશા યાદ રાખો, કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 1 હોય તો એનો વર્ગ કરો તો એ સંખ્યાનો એકમનો અંક પણ હંમેશા 1 જ આવે. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો એના એકમમાં હંમેશા શું જવાબ મળશે? 4. જેમ કે 2નો વર્ગ 4, 12નો 144. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય એનો વર્ગ કરો તો જે તમને જવાબ મળે તેના એકમમાં હંમેશા તમને 9 મળે. જેમ કે 3નો 9, પછી 13નો 169, એ રીતે. પછી જો એકમમાં 4 હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો વર્ગ હોય એના એકમમાં પણ 6 આવશે. જેમ કે 4નો 16, 14નો આપણને 196 મળશે, એ રીતે. પછી 5 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરો તો એકમમાં પણ 5 જ આવશે. પછી 6 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરો તો એકમમાં આવશે 6. પછી આપણે જોઈએ 7. તો એવી સંખ્યા હોય તો એના વર્ગ કરો તો એકમમાં આવશે 9. જેમ કે 7નો વર્ગ 49, 17નો 289. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હોય તો એનો વર્ગ કરો તો એમાં આવશે તમને જવાબમાં મળશે એકમના અંકમાં 4. 8નો 64, 18નો 324. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 9 હોય એનો વર્ગ કરો તો એકમમાં વર્ગના એકમમાં આપણને 1 મળશે. અને કોઈ સંખ્યા શૂન્ય હોય, શૂન્યવાળી, જેમ કે 10, 20, તો એમાં જે આપણે એ સંખ્યામાં જેટલા શૂન્ય હોય એટલાના બમણા કરવાના. જેમ કે 1 શૂન્ય હોય તો વર્ગમાં 2 શૂન્ય ઉમેરવાના, એટલે 10નો 100. 20નો આપણે જોઈ શકીએ કે એમાં 1 શૂન્ય છે તો વર્ગમાં 2 આવે, 400, એ રીતે. ક્રમ 19. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? હવે એકમનો અંક 6 ક્યારે હોય? કઈ સંખ્યા હોય? આપણે જોયું જેના એકમમાં 4 હોય એનો વર્ગ હંમેશા 16 હોય, અથવા પછી આપણે જોઈએ 14નો 196. તો 6 છે એકમમાં ક્યારે આવે? કે જે સંખ્યાનો એકમનો અંક 4 હોય એનો વર્ગ કરો ત્યારે, અથવા 6 હોય તો અહીંયા તમને જો એકમના અંકમાં કાં તો 4 હોય કાં 6, તો અહીંયા જવાબ છે 6. 36માં 6 આવે છે એટલે જવાબ 36નો વર્ગ. ક્રમ 20. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરતા એકમનો અંક કયો મળશે તે લખો. અહીંયા જો 85 એકમમાં 5, તો અહીંયા વર્ગનો એકમનો અંક 5. 73માં 3, તો અહીંયા 9. 2 માટે 4, અહીંયા 7 માટે 9, 4 માટે 6, 3 માટે 9, 6 માટે 6, 9 માટે 1, 1 માટે પણ 1, 8 માટે 4, 0 માટે 0, 4 માટે 6, 5 માટે 5, 9 માટે 1 અને 1 માટે પણ 1. એ મેં તમને જે અહીંયા જાણકારી આપી તે યાદ રાખવી. ક્રમ 21. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? કઈ સંખ્યાનો એકમનો અંક 6? હવે એકમનો અંક આપણે જોઈ શકીએ કે 44નો વર્ગ છે, 96નો વર્ગ છે, 104નો વર્ગ છે. હવે કોઈ સંખ્યાનો વર્ગ કરો અને એકમનો અંક 6 ક્યારે હોય? જ્યારે એ સંખ્યાનો એકમનો અંક આપણે કીધું કાં તો 4 હોય કાં 6. જેમ કે 4નો વર્ગ 16 હોય, 14નો 196, એવી જ રીતે 6નો વર્ગ 36, તો એમાં પણ 6 આવે. તો અહીંયા એકમનો અંક અહીંયા 4 છે, અહીંયા 6 છે, અહીંયા 4. તો બધા વિકલ્પ શક્ય છે, એટલે આપેલા તમામ. હવે જોઈએ ક્રમ 22. 20નો વર્ગ બરાબર ખાલી જગ્યા. 20નો વર્ગ એટલે 20 ગુણ્યા 20, એટલે શું જવાબ આવે? 400. 100નો વર્ગ એટલે 100 ગુણ્યા 100, એટલે 1નો વર્ગ 1, અને પાછળ 2 શૂન્ય હોય. આપણે કીધું હતું કે શૂન્ય જેટલા હોય એના બમણા કરવાના. 2 શૂન્ય છે તો એના બમણા 4 શૂન્ય, એટલે આપણને જવાબ મળશે C, 10,000. પછી 1000નો વર્ગ, તો 1નો વર્ગ 1, અને પાછળ 3 શૂન્ય છે તો 3ના ડબલ 6,
એટલે જવાબ આવશે ડી. ક્રમ 25 70નો વર્ગ તો 7નો વર્ગ 49 અને શૂન્યના 2 શૂન્ય ડબલ કરીએ એટલે 49 4900 વિકલ્પ બી. ક્રમ 26 એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ હોય તે આપણે ભણી ગયા વિધાન સત્ય છે. ક્રમ 27 નીચે આપેલી કઈ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળશે તે કારણ સહિત જણાવો. બેકી સંખ્યા ક્યારે મળે? સંખ્યા પોતે પણ બેકી હોય ત્યારે. 144 414 અને 100 એ બેકી સંખ્યા છે એટલે એનો વર્ગ કરવાથી પણ આપણને સંખ્યા મળશે તે બેકી સંખ્યાઓ મળશે. ઉપરની સંખ્યાઓનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે કારણ કે તેમાં એકમનો અંક પણ બેકી છે એટલા માટે.